તો આજે આપણે વાત કરીશું મેનોપોઝ વિશે. તો મેનોપોઝ પિરિયડ જે છે એને આયુર્વેદમાં સ્પેશિયલી રજો નિવૃત્તિ કાળ તરીકે ઓળખવામાં આવે છે. અને જનરલી એ ટાઈમ પિરિયડને આયુર્વેદમાં 45 એજથી લઈને 55 વર્ષ સુધીની ઉંમર જે છે એને રજો નિવૃત્તિ પિરિયડ તરીકે કહેવામાં આવે છે. પરંતુ આજની લાઈફસ્ટાઈલમાં અને આજના જમાનામાં આપણે જોઈએ છે કે આ રજો નિવૃત્તિ પિરિયડ અને મેનોપોઝના સિમ્ટમ્સ 35ની એજમાં પણ જોવા મળે છે. તો આજે આ શા માટે થઈ રહ્યું છે એના એકોર્ડિંગ આપણે વાત કરીશું અને એના માટે આપણે શું કરી શકીએ એના પર બી આપણે વાત કરીશું. તો હું ડૉક્ટર નેહા જે પટેલ, એક આયુર્વેદ કન્સલ્ટન્ટ. તો પહેલાં તો એ સમજવાનું છે કે આ પિરિયડ એ એવો પિરિયડ છે કે જેને સહજ ભાવે સ્વીકારવાનો છે. જેમ કે ફિમેલમાં પ્યુબર્ટી પિરિયડ હોય છે, એડોલેશન પિરિયડ હોય છે અને યુવા અવસ્થા હોય છે. એવી રીતે જ્યારે રજોની નિવૃત્તિ થતી હોય છે ત્યારે પણ તેને આ પિરિયડને ફેસ કરવું એ જરૂરી બને છે. એટલે પહેલું અગત્યની વસ્તુ છે કે એ પિરિયડને એક્સેપ્ટ કરવો, સહજતાથી સ્વીકારવો કે આ પણ એક જીવનનો ભાગ જ છે. બીજી વસ્તુ કે આ પિરિયડ દરમિયાન ફિમેલને ઘણી બધી કમ્પ્લેનોને ફેસ કરવું પડતું હોય છે. ખાસ તો પોતાની જાતને મૂડ સ્વિંગ ખાસ થતું હોય છે કે ઘણીવાર ડિપ્રેશન જેવું ફિલિંગ થતું હોય છે. પોતાનામાં જે પહેલાં એબિલિટી ને ફાસ્ટ વર્ક કરવાની કેપેસિટી હોય છે એમાં કંઈક એવું લાગે છે કે ના, હું પહેલાં કરતાં મારું બધી ગતિ ધીમી થઈ ગઈ છે. યા તો પછી કેટલાક ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળે છે, જેમ કે હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે થાઇરોઇડ, શુગર એવી કમ્પ્લેનોને ફેસ કરે છે. યા તો પછી જે મેન્સિસ સાયકલ છે એ સાયકલમાં ઇરેગ્યુલારિટી જોવા મળે છે, ઓબેસિટી જોવા મળે છે અને સાથે સાથે બીજા હેલ્થ ઇસ્યુમાં જોઈન્ટ પેન ને એવી બધી કમ્પ્લેનો જોવા મળે છે. તો આ પિરિયડમાં આપણે એવું તો શું કરી શકીએ કે જેથી તમે આ પિરિયડને સહજતાથી પાસ કરી શકો? તો પહેલું સૌથી અગત્યનું એ છે કે મેનોપોઝ પિરિયડમાં તમારે હવે ખૂબ જ અવેર થવું જરૂરી છે. અને જે જરૂરી ઇન્વેસ્ટિગેશન છે કે તમારા બ્લડ રિપોર્ટ છે, જેમ કે બોડીમાં અમુક એજ પછી બધું ડિક્રીઝ થતું હોય છે અને હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય છે, એના લીધે કેટલાક વિટામિન મિનરલ્સની ડેફિશિયન્સી થતી હોય છે, જેમ કે B12 ડેફિશિયન્સી થતી હોય છે, D3ની ડેફિશિયન્સી થતી હોય છે, કેલ્શિયમ ડેફિશિયન્સી થતી હોય છે અને આના લીધે બધી જ તકલીફો થતી હોય છે. અને આનું રૂટ આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક મંદાગ્નિ સાથે કનેક્ટેડ છે કે ઉંમરની સાથે અગ્નિ ધીરે ધીરે મંદ થતો હોય છે અને એના લીધે બધી ડેફિશિયન્સી ક્રિએટ થતી હોય છે. એટલે સૌથી પહેલાં આ પિરિયડમાં તમારી પાચન શક્તિનું ધ્યાન રાખવું એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. બીજું કે જે ડેફિશિયન્સી છે એના ફૂલફિલ માટે તમે શું કરી શકો? તો શક્ય એટલું તમારે એ ધ્યાન આપવાનું છે કે તમારે લાઈવ વસ્તુ પર વધારે ફોકસ કરવાનું છે કે જેટલી જીવંત વસ્તુ છે, જેમ કે ડ્રાયફ્રૂટ્સ છે, સીડ્સ છે, ફ્રૂટ્સ છે, સિઝનલ વેજીટેબલ્સ છે અને જે બી છે જ્યુસી ફોર્મ વસ્તુ છે, થીક શેક ફોર્મ વસ્તુ છે કે પછી તમારી સ્મૂધી છે, તો આ વસ્તુ તમારે લાઈવ વસ્તુને ઇન્ટેક વધારે કરવાનો છે. તમારી ભૂખની એકોર્ડિંગ ફૂડ ઇન્ટેક કરવાનું છે. એવું નથી કે દિવસમાં 2 થી 3 ટાઈમ ખાવું જરૂરી છે. તમે ભૂખના પ્રમાણે તમારે ફાસ્ટ કરી શકો છો યા તો ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ પણ કરી શકો છો, જેથી ખોરાકને સહજતાથી પચાવી શકો અને એનર્જી લેવલને ઇન્ક્રીઝ કરી શકો. બીજું, તમારી જાત માટે મી ટાઈમ આપવો એ ખૂબ જ જરૂરી છે. એ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. કોઈના માટે એ વસ્તુ હોઈ શકે કે કોઈ યોગ પ્રાણાયામ એક્ટિવિટી કરે તો એને મી ટાઈમ ફીલ થાય. કોઈ વ્યક્તિને એવું હોય કે હું ટ્રીપને જર્ની કરું, સોલો ટ્રીપ કરું તો એનામાં મને મી ટાઈમ ફીલ થાય છે. અને કોઈક વ્યક્તિને એવું હોય કે હું આધ્યાત્મિક માર્ગે આગળ વધું તો મને એમાં મી ટાઈમ ફીલ થાય છે. તો સૌથી વધારે અગત્યનું છે કે એ ફૂલફિલમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ફિમેલ પોતાના મૂડ સ્વિંગના લીધે ઘણીવાર એવું સમજતી હોય છે કે મારી આખી જિંદગી બીજા માટે જ ગઈ, મેં પોતાની જાતને ટાઈમ નહીં આપ્યો અને અત્યારે મને સફરિંગ છે. તો આ સફરિંગને દૂર કરવા અને પોતાની જાતને પ્રાયોરિટી આપવા આ ટાઈમમાં ખાસ કરીને તમારે મી ટાઈમ હોવો એ ખૂબ જ જરૂરી બની જાય છે. બીજું, નાની મોટી એક્ટિવિટીને પણ પ્રાયોરિટી આપવી જરૂરી છે કે તમારી સમયની અનુકૂળતા પ્રમાણે દિવસમાં તમે અડધોથી પોણો કલાક કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરો જે તમારી સ્ટ્રેન્થને એકોર્ડિંગ હોય. એટલે
એવું કીધું છે અર્ધશક્તયા વ્યાયામ કરવાનું છે, કે તમારી જે કેપેસિટી છે એનાથી અડધો ભાગ તમે વ્યાયામ કરી શકો છો. એ પછી વોકિંગ હોઈ શકે, જોગિંગ હોઈ શકે, યોગ પ્રાણાયામ હોઈ શકે, કે ઝુમ્બા જેવી એક્ટિવિટી પણ હોઈ શકે. તો એ પણ તમે કરી શકો છો. બીજું, પાણીનું ઇન્ટેક ખૂબ જ સારા પ્રમાણમાં રાખવાનું છે. તમારા વજનને એકોર્ડિંગ જોઈએ તો તમારું 20 કિલો વજન હોય તો 1 લીટર પાણી જવું એ ખૂબ જ જરૂરી છે. એટલે દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી એ ફિમેલને ઇન્ટેક કરવું જરૂરી બને છે. કારણ કે બોડીમાં જેટલા ટોક્સિક છે એ ટોક્સિકને આઉટ કરવા માટે, એસિડિકતા ઘટાડવા માટે પાણી જ એક એવી વસ્તુ છે કે જે બોડીમાંથી ટોક્સિકને બહાર ફેંકી શકે. આના લીધે શું થશે કે જેટલી કમ્પ્લેનો છે, જેમ કે લ્યુકોરિયાની કમ્પ્લેન છે, વ્હાઇટ ડિસ્ચાર્જની કમ્પ્લેન છે, બર્નિંગ મિચ્યોરેશનની કમ્પ્લેન છે, કે પછી ડાયજેશન ઇસ્યુ છે, તો એ બધામાં જ પાણી એ ખૂબ જ હેલ્પફુલ થઈ શકશે. બીજું, સ્લીપની વાત આવી કે સ્લીપ દિવસની 6 થી 8 કલાકની ઊંઘ એ ફૂલફિલ કરવી એ ખૂબ જ જરૂરી બને છે. આયુર્વેદમાં સ્પેશિયલી કીધું છે કે આહાર, નિંદ્રા અને અબ્રહ્મચર્ય એ વસ્તુ એ આપણા ઉપસ્તંભ છે. ઉપસ્તંભ એટલે કે આ જીવન ચાલી રહ્યું છે એમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે. તો એના માટે પણ આહાર પછી નિંદ્રાનો રોલ એ ખૂબ જ અગત્યનો બની જતો હોય છે. તો બસ આટલું જ કહેવાનું કે મેનોપોઝ દરમિયાન તમારા ડાયટને, તમારી લાઈફસ્ટાઈલને અને તમારું જેવી સ્લીપ પેટર્ન એક્ટિવિટી છે એને પ્રાયોરિટી આપો અને આ પિરિયડને સહજતાથી સ્વીકારો, જેથી તમે એ પિરિયડ પણ હેલ્ધીથી પસાર કરી શકો. નમસ્કાર.